બોલો બા તમારે ક્યાં ખુદી પૂગ્યું પગનું કેમ છે તમને? અને પગમાં હારો છે. આ પાંચમો સ્ટેપ છે ને. હા. હવે હાલ તો હું બે નહોતી હતી નીચે ને ગોઠણમાં પગમાં બહુ દુખાવો એ બધું સારું થઈ ગયું છે. હવે એ ખાલી પલોઠી નથી વળાતી. ખાલી પલોઠી. હા. બાકી આમ દુખાવો અને જે હલાતું નહોતું બેઠા બેઠા હાલતા હતા એ બધું રેડી ને? બધું ready. હવે હાલો જઈએ થોડાક ખ્યાલ આવે. ઊભા થઈ શકતા નહોતા. ઉપર પછી રેડી હવે રેડી તમે રેડી રેડી હવે તમે પગ મૂકાતા બધા હોજા હતા ને પગનો આપણે પેલો તો છે હા હોજા ઉતરી ગયા ને રેડી રેડી એટલે હવે તમને 100% ફેર છે બરોબર 100% ફેર છે. હવે ખાલી આ ગોઠણ બેસવાની તકલીફ છે ગોઠણ. એટલે ગોઠણ વળતો નથી ટૂંકમાં એમ ને નથી વળતો, આ તો વળી જશે. હા તો આ વળે છે પણ આ નથી વળતો આની એકનો આપણે સ્ટેપ બનાવી નાખીએ બરાબર અને તમને ખંજવાળ આવે છે ને આ ખંજવાળ આવે છે. તો આપણે ખંજવાળના છે ને 2 મલમ બનાવશું બરાબર કયા 2 મલમ જો આપણે આ ટોપરાનું તેલ એલોવેરા જેલ અને આ ભીમસેન કપૂરનો પાવડર અને આપણે આ ફટાકડીનો પાવડર બરાબર આનું આપણે મલમ બનાવવાનું છે અને આ આકડાના પાન અને એમાં હળદર આ આકડાના પાનને છે ને કઈ રીતનું કરશું કે આપણે આમ વેણાએથી આમ ઓલા કરી નાખવાનો લણી નાખવાનો ને એનો રસ કાઢવાનો આપણે કેમ પાણા ફાઈડનો રસ કાઢીએ છીએ એવી રીતના આમ ઊંધા પાન રાખવાના એક ખાસ ધ્યાન રાખવાનું ઊંધું પાન રાખવાનું હમું નહીં રાખવાનું નકર લાગુ નહીં પડે બરાબર આમ ઊંધું રાખી વેણ આમ પછી આમ પાછું ભેગું કરી દેવાનું આમ વેણ કરી પછી આમ આપણે કેમ ઓલો પરોઠા જેવી રોટલી બનાવીએ ને 3-4 વડી કરીએ ને પછી એનો રસ કાઢી નાખવાનો તાજો કાઢવાનો જે બનાવ ત્યારે જ. નહીં આ તમારે શું કરવાનો તમને ખંજવાળ આવે છે સમજી લો તો તમારે તાજો રસ કાઢીને મૂકી દેવાનો અને પછી એમાં ખાલી એ રસ નીકળી જાય ને એમાં થોડીક એવી હળદર નાખી દેવાની અને ઘોળી નાખવાનો એ વાટકીમાં રસ કાઢીને મૂકી દેવાનો બરાબર હવે એ વાટકીમાં તમે જે રસ કાઢીને મૂકી દો ને એ તમને જ્યારે ખંજવાળ આવે ત્યારે જ તમારે લગાડવાનો અને આ જે છે ને આ મલમ એ પણ તમને ખંજવાળ આવે તો જ લગાડવાનો સમજી ગયા ને જો આપણે આ મલમ બનાવશું ને આ જ્યારે આ 1 ચમચી નાખવાનું અને ફટાકડી 1 ચમચી અને 1 ચમચી ભીમસેન કપૂર નાખવાનું એમાં અડધી ચમચી ટોપરાનું તેલ નાખવાનું અને આમાંથી ખાલી અડધી ચમચીમાંથી અડધી ચમચી એલોવેરા જેલ નાખવાનું સમજી ગયા આમ ઢીલું થાય એ પ્રમાણે જરાક સારી વસ્તુને આમ ગોળી અને મલમ બનાવી નાખવાનું મસ્તીનું એવું સરસનું મલમ બની જાય જ્યારે ખંજવાળ આવે એટલે આમ એ ડબ્બી તમારે હારે રાખવાની બહાર ગયા હોય ક્યાંય પણ ઘરે પણ રાખી શકો એટલે 2 મલમ વારા ફરતી લગાડવાના ખંજવાળ આવે ને એટલે આ ભલે આનું બનાવી નાખું એટલે પછી ગમે ત્યારે લગાડું ને. હા ખંજવાળ આવે તો જ લગાવવાનું છે આ 2 મલમ ખંજવાળ આવે તો જ બાકી નહીં હા બધી જગ્યાએ જ્યાં ખંજવાળ શરીરમાં આખા શરીરમાં ગમે ત્યાં આપણે શરીરના કોઈ પણ ભાગમાં ટૂંકમાં સમજી ગયા ને કોઈ પણ ભાગમાં ખંજવાળ આવે એટલે લગાડવાનું આપણા હાથવે લઈને સમજી ગયા તમે પણ ખંજવાળ આવે તો જ લગાવવાનું છે બાકી નહીં બરાબર હવે રહી વાત તમારે આ ખંજવાળના આપણે પાનને તો તમને સમજાઈ ગયું બરાબર હવે તમને આ જે ખંજવાળનું મલમ બનાવવાનું છે તો સમજાઈ ગયું ને કે આ બધી વસ્તુ સમસી નાખી હા અડધી ચમચીમાંથી અડધી ચમચી 5 ચમચી હા 5 ચમચી સમજી ગયા ને તમારી ભાષામાં અને આ ટોપરાનું તેલે 5 ચમચી અને આ 2 1 ચમચી પછી પૂરું થઈ ગયું તો પછી પાછું તાજું પાછું બનાવી લેવાનું બનાવીને મૂકી નહીં રાખવાનું ઔષધિ છે એટલે પછી બોલતો એ 24 કલાક ઔષધિની પાવર રહે સમજી ગયા તમે હવે રહી વાત તમને જ્યાં ગોઠણ નથી વળતો ને આ બધું તો સારું થઈ ગયું કમ્પ્લીટ આખા છે ખાલી ગોઠણ પલોઠી વાળવામાં એક તકલીફ થાય છે તો એના માટે શું કરવાનું છે કે આપણે આ 5 પાન પારિજાતના લેવાના છે પછી આ આપણે એમાંથી આ ફૂલ લેવાના છે આ સરસવનું તેલ લેવાનું છે બરાબર આ ટોપરાનું તેલ આમાં લેવાનું છે આની આરે હાલ છે ખંજવાળમાં હાલ છે અને આમાં પણ હાલ છે બરાબર એક જ લીધું હતું. હા વાંધો ના એક ભલે રહ્યું બધીમાં હાલે એમ જ્યારે તેલની જરૂર પડે ને એ બધી જગ્યાએ હાલ છે પછી આ ટોપરાનું તેલ નાખવાનું આપણે કેટલું નાખશું આ 1 બોટલ નાખી દીધું સરસવનું તેલ બરાબર અડધું આપણે ટોપરાનું તેલ નાખશું અડધી બોટલ 5 પાન પારિજાતના નાખવાના આ પછી પારિજાતના ફૂલ એમાં નાખી દેવાના આપણે કેમ ઓલું અડદિયું બનાવતા એને બધું નાખતામાં હલાવતા હોય એવી રીતના હવે 12 લસણની કળી તમારે નાખવાની છે આપણે લસણની કળી 12 નહીં 12 છે હા તમને કદાચ મને ભૂલાઈ ગયું હોય તો 12 છે બરાબર કાંઈ વાંધો નહીં આમાં 6 ભેળવી દેજો સમજી ગયા અને 5 લવિંગ નાખવાના છે બરાબર
હવે આમાં આપણે લવિંગ પણ છે 5. બધું ભેગું કરીને હા, આ લસણની કળી આમાં 6 લઈ લેજો બીજી, અને આ 5 લવિંગ નાખવાના છે. અને લવિંગ નાખ્યા પછી આપણે આ અજમા પણ નાખવાના છે. હવે આમાં કાળા તલ બાકી છે, અને ઓલું એલોવેરા જેલ નાખવાનું છે. હા, કટકા કરી નાખવાના આવી રીતના, અને એ બધું એમાં નાખવાનું છે. અને પછી એને હલાવવાનું છે, હમાય પકવવાનું છે ધીમે ધીમે તાપે. કાળું તેલ થઈ જાય ને હાવ આમ રાતું કાળું, એવી રીતનું એને હલાવવાનું. બરાબર, હલાવ્યા પછી એ સીધું જ તરત ટોપડીમાં આપણે ગાળી લેવાનું અને આમ દબાવી દેવાનું. આ આપણે છે ને લસણની કળી ફોલી અને કસરી નાખશું, બોલવાનું નથી આપણે બનાવીએ ત્યારે. અને એ તમારે એક દિવસમાં, આખા દિવસમાં સાંજે એક જ વખત પગને આમ ફોરે હાથે માલિશ કરવાનું છે. સમજી ગયા? ફોરા હાથે. અને ફોરા હાથે જે તમે મલમ કરો ને એક જ વખત કરવાનું. અને બીજી વાર તમને લાગે કે દિવસમાં હજી દુખે છે ગોઠણમાં પલોઠી વાળતા, તો જ લગાવવાનું, બાકી લગાવવાનું નથી. બાકી આ તેલને મલમ જે બનાવીને છેલ્લો સ્ટેપ છે ને તમારો હાંસવીને રાખવાનું છે. આપણે પેલું આપણે સરસોનું તેલ ને ટોપરાનું તેલ, લસણની કળી ને બામનું સ્ટેપ કર્યો હતો. બરાબર, બીજો સ્ટેપ આપણે આકડાના પાન ને ફૂલનો ને એનો કર્યો હતો, એનું મલમ બનાવ્યું હતું. ચોથો સ્ટેપ આપણે કયો કર્યો હતો? કારેલા ને ઓલું મલમ નતું બનાવ્યું, કારેલા ને ફટકડીને. એ તો આપણે ખંજવાળ માટે બનાવ્યું હતું ને. આ મલમની વાત છે. આપણે મલમ પાછું કયું બનાવ્યું છે? ઓલું હળદર ને આ તેલ બનાવ્યું હતું ને. હા, હળદરનું ને એનું તેલ બનાવ્યું હતું ને, આકડાના પાનનો ને એનો. એને હવે આ આપણો છેલ્લો સ્ટેપ તમારા માટે છે. બરાબર, હવે આ તમારે આને રાખવાનું છે હાંસવીને. ઓલું બધું પૂરું થઈ ગયું ને, બધા તેલ. કારેલાનું જરાક છે હવે. હા, એ બધું જવા દેવાનું, જરા જ રહ્યું ને હવે. હા, વાંધો નહીં, લગાડી નાખવાનું. હા, તે વાંધો નહીં, હવે એ જવા દેવાનું. હવે આ શરૂ કરવાનું. જો ખંજવાળ આવે તો જ લગાવવાનું છે આ બધું. આ બધો છેલ્લો સ્ટેપ ભારેમાં છે. સમજી ગયા? એટલે તમને જે ખંજવાળ આવે ને જે કંઈ છે તકલીફ, એ બધી હવે તમને પૂરી થઈ ગઈ. તમારે હાવ 100% આવી ગયું. બરાબર, અને તમને લાગે કે હવે મને ખંજવાળ આવે છે અને દુખાવો છે તો જ લગાવવાનું છે, બાકી વસ્તુ હાંસવી રાખવાની છે. હવે તમે ન કરો તો હાલે. હવે તમે જે લીંબુ બાળો છો ને એ લીંબુ પણ તમે ન બાળો તો હાલે. તમને લાગે કે મને ફરી પાછી તકલીફ થઈ 1-2 મહિનામાં, તો પછી તમારી રીતે તમે કરી શકો. બરાબર, હા, નાવામાં પણ તમે બંધ કરજો ને કે આપણે ગંગાજળ, ગુલાબજળ, અષ્ટગંધા પાવડરને જે તમે નાખો છો ને ભીમસેન કપૂર નહીં, જો તમે બંધ કરી દો તો વાંધો નહીં. તમારે તમારી ખુશીથી ચાલુ રાખવું હોય તો હાલે. ભલે વાંધો નહીં, તમારે ચાલુ રાખવું હોય તો મને વાંધો નથી, પણ તમે બંધ કરી શકો એમ. હવે તમારો 1.5 મહિનો થઈ ગયો. બરાબર, તમને કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, બધી તમને લાગુ પડી ગઈ દવા, અને બધી રીતે તમને સારું થઈ ગયું. તમારે 1.5 મહિનો થઈ ગયો એટલે બંધ કરી શકો. પછી તમને એમ લાગે કે હવે પાછું હાલો ને 1-2 મહિનામાં પાછું આવું થયું છે, કદાચ વચ્ચે કાંઈ થયું તો તમે પાછું કરી શકો એ રીતનું. બરાબર, હા, એ પણ બંધ કરી શકો, બધું બંધ કરી શકો આના સિવાય, અને બધું બંધ કરી શકો. ને કરું તો વાંધો, તમારી ખુશી માટે કરો તો વાંધો નહીં, પણ આપણી દવાનો 1.5 મહિનો પૂરો થઈ ગયો, તમે કમ્પ્લીટ થઈ ગયા. બરાબર, જો તમે કમ્પ્લીટ ન થયા નથી, થોડીક હોત ને કે ભાઈ 70% પી ગયું તો તમને સારું રાખવાનું કે, પણ તમે હાવ કમ્પ્લીટ છે. બરાબર, તમારે બધી રીતે ધોળતા થઈ ગયા આમ નવયુવાનની જેમ. ખાલી તમને પગનો પ્રોબ્લેમ છે એનું આ તમને છેલ્લું મલમ બનાવી દો કે ભાઈ આ પલોઠી વાળવામાં એક પ્રોબ્લેમ રહેશે. ને તમારે આવી રીતના આમ કસરત કરવાની, આવી રીતના કરો છે, 2 બાજુ 2 પગુએથી કરવાની. હા, જો આમ હાથ રાખવાનો ત્યાં, જો આવી રીતના હાથ રાખો છે, હા જોઈએ એમ આવી રીતની કસરત તમારે કરવાની. એટલે તમને જે વજન છે ને એ બધું ઓછો થઈ જાય. દિવસમાં 4 વખત 5 વખત જે દુખે ની વધારે પગ કરવાની, એઠો પગ આવવો જોઈએ. આમ જો હું કરું ચાલે, આ પકડો, હું કરું ને તમે જો આવી રીતના આમ હાથ રાખવાનો, આ સ્ટેપ આમ રાખો, આવી રીતના જો આવી રીતના આમ ટેપ રાખવાનું. બરોબર, એટલે આ 2 પગ એકારે આવવા જોઈએ, એકારે નીચે પડવા જોઈએ. આમાં દુખાવો થવો જોઈએ અંદર. સમજી ગયા? એટલે તમારા જે વજન છે ને અંદરનો કમરનો જેટલો દુખાવો છે ને બધું કમ્પ્લીટ થઈ જાય. આ છે ને ભાગી ગયો ને એટલે